Now, in our previous discussion, we had discussed about the secant method for finding the root of an equation. So secant method says that there is a primary approximation x0 and x1 we assume or given in the instruction. So example number 3, find the positive root of equation x minus 2 sin x equal to 0. X minus 2 sin x equal to 0 by secant method starting from x0 equal to 2 and x1 equal to 1.9, correct, up to 6 decimal places. That is very large example, and one of the interesting example and most important for our exam point of view. Here seen that f of x is x minus 2 sin x. x0 and x1 is given, so there is no need for finding x0 and x1. That is already in the instruction. x0 અને x1 આપણને આપેલા છે એટલે એ ફાઇન્ડ કરવાની જરૂર નથી. એમનો જ ઉપયોગ કરી અને આપણે x2 ફાઇન્ડ કરવાના છે. પોઈન્ટ પછી આપણે કરેક્શન જોઈએ છે 6 ડેસિમલ પ્લેસીસનું. એટલે આપણે આપણા આન્સરની અંદર દરેક અપ્રોક્સિમેશનની અંદર આપણે પોઈન્ટ પછી 7 ડિજિટ લઈશું. દેન કેલ્ક્યુલેટર સાથે બધા જ રેડી થઈ જાઓ. એક બુક, પેન અને કેલ્ક્યુલેટર બધાની પાસે હોવા જોઈએ. આ એક્ઝામ્પલ તમારે ગણવાનો છે, હું જસ્ટ ઇન્સ્ટ્રક્શન આપતો જઈશ. ક્લિયર? તો પહેલા લખો વોટ ઇઝ f of x. f of x ઇક્વલ ટુ f of x શું થશે? f of x ઇક્વલ ટુ x minus 2 sin x. f of x equal to x minus 2 sin x. હવે જુઓ રકમની અંદર ટ્રિગોનોમેટ્રિક ફંક્શન ઇન્વોલ્વ છે એટલે કેલ્ક્યુલેટરને આપણે રેડિયન મોડની અંદર રાખવું જરૂરી છે. કેલ્ક્યુલેટરને રેડિયન મોડમાં પહેલા કન્વર્ટ કરી નાખો. કેલ્ક્યુલેટરને દરેક વ્યક્તિ રેડિયન મોડમાં ન હોય તો કન્વર્ટ કરી નાખો. ક્લિયર? x0 અને x1 આપને આપેલા છે તો સિકાન્ટ મેથડની ફોર્મ્યુલા પહેલા બાજુમાં લખી નાખો. આપણે કેલ્ક્યુલેશન x2 થી શરૂ કરવાનું છે. Now x0 equal to 2 and x1 equal to 1.9. So first we find f of x0 means f of 2 equal to 2 minus 2 sin 2. ચાલો કેલ્ક્યુલેટરમાં આન્સર જુઓ. પોઈન્ટ પછી 7 ડિજિટ લેવા કમ્પલસરી છે. So answer is 0.1814051. ક્લિયર? 6 નું અપ્રોક્સિમેશન માગેલું છે, કરેક્શન માગેલું છે એટલે આપણે પોઈન્ટ પછી 7 ડિજિટ લઈશું. ફાઇન્ડ આઉટ f of x1. ચાલો f of x1 શું થાય? ચેટ બોક્સની અંદર બધા આન્સર આપો. વોટ ઇઝ f of x1? ચેટ બોક્સની અંદર આન્સર આપો. f of x1 શું થશે? બેટા બધા ચેટ બોક્સની અંદર આન્સર આપો. વોટ ઇઝ f of x1? 18.7002455. જાનવી, વેરી ગુડ બેટા. f of x1 એટલે કે f of 1.9. 1.9 minus 2 times sin 1.9. જોજી આન્સર શું આવે છે? 7.39 something into 10⁻³ આવો કંઈક આન્સર આવે છે. જાનવી ફરીથી વેરીફાઈ કરો બેટા, કેલ્ક્યુલેટરને રેડિયન મોડમાં કરો, નહીતર આન્સર ખોટો આવશે. દરેક વ્યક્તિ પહેલા સર કેલ્ક્યુલેટર ઓલો 1.9 છે ને હા
એની જગ્યાએ 19 લઈ લીધા હતા એટલે. हाँ हाँ 1.9 करो हो बेटा आंसर आपो मने बेटा હા હા वेरी गुड कुणाल 0.0073998 वेरी गुड पंकज सेम आंसर चिंतन सेम आंसर मीत सेम आंसर 0.0073998 तो दरेक नो आंसर आपने मोस्ट ऑफ नो आंसर सेम મળે છે so 0.0073998 that is our f of x1 clear ચાલો વેરી ગુડ શક્તિ સિંહ વેરી ગુડ બેટા જાનવી વેરી ગુડ તો f of x0 અને f of x1 મળી ગયા હવે આપણે ફાઇન્ડ કરીશું x2 what is x2 by secant method x2 equal to x1 minus f of x1 into x1 minus x0 upon f of x1 minus f of x0 ચાલો આ ફોર્મ્યુલાની અંદર વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીએ વેલ્યુ મૂકી દો ફોર્મ્યુલાની અંદર વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો અને કેલ્ક્યુલેશન કરીને મને આન્સર આપો કેલ્ક્યુલેશન લાંબી થશે ભૂલ ન થાય એનું ધ્યાન રાખજો બેટા માઇનસ માઇનસ પ્લસ થશે એ ભૂલાય નહીં બેટા દર્શનના નેટવર્કમાં કંઈક પ્રોબ્લેમ હશે અહીંથી તો બધાને તમને રાઇટ્સ આપેલા જ છે તમે આ લિંક ઉપર ક્લિક કરો એટલે તમે જેમ જોઈન થઈ શકો એમ દર્શન પણ થઈ શકે એટલે એને ત્યાં નેટવર્કમાં કંઈક પ્રોબ્લેમ હશે એને કંઈ અગેન મોબાઈલમાં કરતા હોય તો સ્વિચ ઓફ કરી અથવા રિસ્ટાર્ટ કરો આ સર મેસેજ આવ્યો કે સર ને કેને એક્ઝિટ અંદર કરે હું જોઈન નથી થઈ શકતો બેટા મેં તો બધાને જોઈન કરેલા જ છે રિસ્ટ્રિક્શન રાખેલું જ નથી આપણે કે હા દર્શન ભર્યો એમને કહું દર્શન હા ને હા હા પૂછજો એને થઈ ગયું ને કે એ થઈ ગયું દર્શન રાબડિયા જોઈનિંગ હાલો થઈ ગયો દર્શન જોઈન થઈ ગયો બેટા હાલો દર્શન हेलो दर्शन हाँ सर જોઈન થઈ ગયા ને બેટા ઓકે ઓકે બેટા ચાલો કેલ્ક્યુલેશન કરીને મને ચેટ બોક્સ ની અંદર આન્સર આપો હાર્દિક પણ જોઈન થઈ ગયો છે હો દર્શન યસ સર મિત આન્સર આપ્યો છે મિતભાઈએ ચિંતને આન્સર આપ્યો છે કુનાલે આન્સર આપ્યો છે ત્રણેયનો આન્સર સેમ છે 1.89574743 વેરી ગુડ કુનાલે આન્સર આપ્યો છે જાનવી આન્સર આપ્યો છે બધાનો આન્સર ઇક્વલ છે વેરી ગુડ બેટા સો ધ આન્સર ઇઝ 1.89574744 ક્લિયર આ મળી ગયા આપણે x2 તો આપણે પોઈન્ટ પછી 6 ડિજિટનું કરેક્શન જોઈએ છે x2 ની અંદર આપણને મળે છે 1.89 x1 ની અંદર આપણી પાસે હતા 1.9 એટલે પોઈન્ટ પછી એક પણ ડિજિટનું કરેક્શન મળતું નથી સો વી નીડ ફર્ધર ઇન્વેસ્ટિગેશન તો આપણે x3 ફાઇન્ડ કરીશું x3 માટે પહેલા શું જોશે f of x2 અને f of x1 f of x1 આપણી પાસે અવેલેબલ છે તો આપણે f of x2 ફાઇન્ડ કરીએ ચાલો ફાઇન્ડ કરો જી બધા f of x2 શું થાય ચેટ બોક્સ ની અંદર આન્સર આપો what is f of x2 find f of x2 find f of x2
ચેટ બોક્સ ની અંદર આન્સર આપો બેટા. what is f of x2? ચિંતન 0.00041465. વેરી ગુડ બેટા. જાનવી સેમ આન્સર. પંકજ સેમ આન્સર 0.00041447. પંકજ સેમ આન્સર. કુનાલ સેમ આન્સર. વેરી ગુડ બેટા. તો મોસ્ટ ઓફ નો આન્સર આવે છે 0.00041447. ready? So answer is 0.00041447. So that is our f of x2. So આવી રીતે તમે ગણી શકો. જે આન્સર આવે ને ઇરેઝ નહીં કરવાનો, કેલ્ક્યુલેટરમાંથી આન્સર કાઢી નહીં નાખવાનો. આ ફોર્મ્યુલા સીધી આન્સર -2 ટાઈમ્સ સાઇન ઇન્ટુ આન્સર જે આવે ઇક્વલ ટુ, ને ઇક્વલ ટુ ની સ્વિચ પ્રેસ કરો એટલે તમને ડાયરેક્ટલી આન્સર મળી જશે. નાવ x3 મેળવીએ. થર્ડ અપ્રોક્સિમેશન. x3 ની ફોર્મ્યુલા લખીએ. x3 equal to x2 minus f of x2 into x2 minus x1 upon f of x2 minus f of x1. ફોર્મ્યુલામાં કિંમત મૂકીએ. ચાલો x3 ફાઇન્ડ કરીને આન્સર આપો બેટા. what is x3? કેલ્ક્યુલેશન બધાએ કરવું કમ્પલસરી છે. ચેટ બોક્સ ની અંદર આન્સર આપજો. નિરાતે ઉતાવળ નથી, શાંતિથી કેલ્ક્યુલેશન કરીને જવાબ આપો. what is what is x3? મીત, કુનાલ, ચિંતન. મોસ્ટ ઓફ નો આન્સર આવે છે 1.8954949. 1.8954949. પોઈન્ટ પછી 7 ડિજિટ લેવાના બેટા. શક્તિસિંહ બેટા પોઈન્ટ પછી 7 ડિજિટ લેવાના, કેમ કે આપણે 6 નું અપ્રોક્સિમેશન જોઈએ છે એટલા માટે. પંકજ 1.8954949. વેરી ગુડ બેટા. હાર્દિક, જાનવી 1.8954949. ઓકે, તો મોસ્ટ ઓફ નો આન્સર આવે છે 1.8954949. verified. So x3 is 1.8954949. તમારો જે આન્સર આવે એ જ આન્સર છે. x2 નો આન્સર જુઓ 1.8957474. તો અહીંયા પોઈન્ટ પછી 3 ડિજિટ નું કરેક્શન મળે છે. હજી 3 ડિજિટ ના કરેક્શન ની આપણી રિક્વાયરમેન્ટ છે, એટલે આપણે x4 ફાઇન્ડ કરવું પડશે. x4 ફાઇન્ડ કરીએ પહેલા આપણે x3 f of x3 અને f of x2 ની જરૂર પડશે ફોર્મ્યુલામાં. f of x2 આપણી પાસે છે એટલે આપણે માત્ર શું ફાઇન્ડ કરવાનું રહેશે? f of x3. ચાલો બધા જ લોકો f of x3 ફાઇન્ડ કરો. what is f of x3? ચિંતન 0.5 times 0108. very good beta. 0.5 times 0108. f of x3. Janvi, very good beta, same answer.
મી સેમ આન્સર. સરસ, વેરી ગુડ. મોટા ભાગના આન્સર આવે છે 0.000108, એટલે આપણે એને રાઉન્ડ ઓફ કરી નાખીએ એટલે 11. 0.5 ટાઈમ્સ 0 11, કે આપણે પોઈન્ટ પછી 6 ડિજિટ જોઈએ છે એટલે 7 ડિજિટ લઈશું માટે. સો નાઉ x4 ફાઇન્ડ કરીએ. ફોર્મ્યુલા લખીએ. વોટ ઇઝ x4? x4 equal to x3 minus f of x3, x3 minus x2 upon f of x3 minus f of x2. ક્લિયર? કિંમત મૂકીએ. ચાલો x4 કેલ્ક્યુલેશન કરી અને ચેટ બોક્સની અંદર આન્સર આપો. નિરાતે, ઉતાવળ નથી. x4 નિરાતે કેલ્ક્યુલેશન કરજો બેટા, ભૂલ ના પડે, ખાસ ધ્યાન રાખવાનું. બેટા જેને ટ્યુટોરિયલ 1 2 3 સબમિટ ના થયા હોય એ ઇમિડિયેટ સબમિટ કરી દેજો. ટ્યુટોરિયલ 1 2 3. મીત, ચિંતન, બંનેનો આન્સર સેમ છે. 1.8954942. 1.8954942. કુનાલ, સેમ આન્સર. 1.8954942. મીત, બેટા સબમિટનું બટન નથી, તમારે અસાઇનમેન્ટની નીચે તમે ક્લિક કરશો ને એટલે એનું એડ ફાઇલ કરીને એક ઓપ્શન આવશે, એમાં ક્લિક કરીને તમારી ફાઇલ અટેચ કરી દેવાની. સબમિટ નામનું કોઈ બટન ગૂગલ ક્લાસરૂમમાં નથી. આ ચિંતનને કે એમને ફોન કરીને પૂછી લેજે બેટા, એ એવી રીતે કેવી રીતે એમાં કરવાનું છે. મોસ્ટ ઓફનો આન્સર છે 1.8954942. વેરીફાઈ કરીએ. 1.8954942. વેરી ગુડ બેટા, ખૂબ સરસ. x3 નો આન્સર અને x4 નો આન્સર વેરીફાઈ કરીએ. આપણને પોઈન્ટ પછી 6 ડિજિટ સરખા મળે છે, ચેક કરો જી. x3 equal to 1.895494. અહીંયા 1.895494. x4 માં પણ સેમ આન્સર, તો પોઈન્ટ પછી 6 ડિજિટનું કરેક્શન મળી જાય છે. Hence the positive root correct up to 3 decimal places is 1.895494. Then that is our required answer. Clear? તો દરેકને સિકાન્ટ મેથડ સમજાય છે બેટા? દરેકને સિકાન્ટ મેથડ સમજાય છે? ચેટ બોક્સમાં આન્સર આપો. યસ. દરેકને સિકાન્ટ મેથડ કમ્પ્લીટ થઈ ગઈ? હાર્દિક, યસ. પંકજ, યસ. ચિંતન, યસ. બેટા બધા આન્સર આપો. સિકાન્ટ મેથડ દરેકને સમજાય છે સારી રીતે? શું કરવાનું? કુનાલ, યસ. દર્શિત, યસ. દેવ, યસ. સિકાન્ટ મેથડના આપણે 3 એક્ઝામ્પલ જોયા કે એમાં કેવી રીતે ઇક્વેશન મૂકવાનું, ફોર્મ્યુલા મૂકવાની,
કેવી રીતે કેલ્ક્યુલેશન કરવાનું, ઇટરેશન કેમ પરફોર્મ કરવાના, એ બધી જ વસ્તુ આપણે જોઈ. ડન. આગળ વધીએ. નાઉ અવર નેક્સ્ટ મેથડ ઇઝ સક્સેસિવ અપ્રોક્સિમેશન મેથડ. એનું બીજું નામ છે ઇટરેશન મેથડ. સક્સેસિવ અપ્રોક્સિમેશન ઓર ઇટરેશન મેથડ. બધા ખાસ ધ્યાન આપજો બેટા. વોટ ઇઝ સક્સેસિવ અપ્રોક્સિમેશન? સક્સેસિવ એટલે પરંપરાગત, એક ઉપરથી બીજું, બીજા ઉપરથી ત્રીજું, એને કહેવાય સક્સેસિવ. એક આપણી પાસે x1 હોય તો જ x2 મળે, x2 હોય તો જ x3 મળે. ડન. આવા સ્ટેપ બાય સ્ટેપ જે ફોલો કરે એને કહેવાય સક્સેસિવ. So suppose we want to find the root of the equation f of x equal to 0. Suppose આપણે આ ઇક્વેશનનું રૂટ ફાઇન્ડ કરવું છે. તો let x0 be the initial approximation. એ રકમમાં આપણને x0 આપેલા હશે અને નહીં આપેલા હોય તો કેવી રીતે મેળવવાના એ આપણે એક્ઝામ્પલની અંદર જોઈશું. તો x0 એનું ઇનિશિયલ અપ્રોક્સિમેશન છે. Rewrite the given equation as x equal to gx. x equal to g of x. એટલે જે ફંક્શન f of x equal to 0 તમને આપેલું છે એને x equal to gx ના ફોર્મમાં લખવાનું, એટલે કે x ને સૂત્રનો કરતા બનાવવાનું. ડન. x ઘણી બધી રીતે સૂત્રનો કરતા બની શકે. તો એવા g of x આપણે કોને કહેવા? કઈ કન્ડિશનનું પાલન કરે તો એ આપણા સાચા g of x હોય. જુઓ, ફોર એક્ઝામ્પલ, સપોઝ આપણે આવું આપેલું હોય f of x equal to x square minus 2x equal to 0. સપોઝ આ આપેલું છે. ડન. તો હવે આમાંથી x ને તમે સૂત્રનો કરતા બનાવો. એટલે x ઘણી બધી રીતે સૂત્રનો કરતા બની શકે. આમાં બે રીતે બનશે. જુઓ, આમાંથી x હું કોમન કાઢું એટલે આ x કોમન, બ્રેકેટમાં શું બચશે? x minus 2, x into x minus 2 equal to, અહીં આપણે 1 કરી નાખીએ. સપોઝ 1 equal to 1. તો x શું થઈ જશે? x equal to 1 upon x minus 2. x equal to 1 upon x minus 2. આ પહેલી રીતે x ને સૂત્રનો કરતા બનાવીએ. હવે બીજી રીતે જોઈએ તો શું થશે? આમ લખીએ, આમ x square equal to 1 plus 2x. x square equal to 1 plus 2x. Then, so what is x? X equal to plus or minus. X equal to plus or minus under root 1 plus 2x. 1 plus 2x. તો ઘણી બધી રીતે આપણે x નામાંથી સૂત્રનો કરતા બનાવી શકીએ. x ની ઓપોઝિટ સાઈડ જે વસ્તુ હોય આને g of x કહેવાય. x ની ઓપોઝિટ સાઈડ જે વસ્તુ છે એને શું નામ આપીશું આપણે? g of x. જુઓ, આ બધા x ની ઓપોઝિટ સાઈડ છે. ડન. એટલે અહીંયા આપણું g of x થશે અંડર રૂટ g of x is equal to under root 1 plus 2x. અહીંયા g of x થશે આપણું 1 upon x minus 2. તો આ બંનેમાંથી કોને g of x લેવા? કેમ ખબર પડે કે મારે આ g of x સિલેક્ટ કરવું કે આ g of x સિલેક્ટ કરવું? ડન. એના માટેની કન્ડિશન આવશે, એ હમણાં હું તમને કહું. ડન. તો પેલા f of x આપેલા હોય તો x ને સૂત્રનો કરતા બનાવો. જેટલી રીતે પોસિબિલિટી હોય બધા જ પોસિબિલિટી ઉપર વિચાર કરવાનો અને x ને સૂત્રનો કરતા બનાવવાનો. x સૂત્રનો કરતા બની જાય માત્ર x, ન x સ્ક્વેર હોવું જોઈએ, ન સ્ક્વેર રૂટ x હોવું જોઈએ, ન 1 upon x હોવું જોઈએ, માત્ર x. x ને સૂત્રનો કરતા બનાવ્યા પછી સામેની સાઈડ જે x નું ફંક્શન છે એને આપણે નામ આપીએ છીએ g of x. ડન. આ જે ફંક્શન છે એને નામ આપીએ છીએ આપણે g of x. So the first approximation is x1 equal to g of x0. Then પહેલું એપ્રોક્સિમેશન એ
x0 આગળ g of x0 is our x1. Second approximation x2 equal to g of x1. Third approximation x3 equal to g of x2. And the in general xn plus 1 equal to g of xn, n starting from 0 1 2 3. ફર્સ્ટ અપ્રોક્સિમેશન લેવું હોય તો એની કિંમત 0 મૂકવાની, સેકન્ડ અપ્રોક્સિમેશન જોતું હોય તો એની કિંમત 1 મૂકવાની. ડન. આમ ક્રમશઃ આપણને અપ્રોક્સિમેશન મળતા રહે. જ્યાં સુધી અક્યુરેસી જેટલી માગી હોય રકમમાં, પોઈન્ટ પછી જેટલું કરેક્શન માગ્યું હોય એટલું ન આવી જાય ત્યાં સુધી આપણે અપ્રોક્સિમેશન ચાલુ રાખવાનું, ત્યાં સુધી આ પ્રોસેસ કન્ટિન્યુ કરવાની. ક્લિયર? ત્યાં સુધી આ પ્રોસેસ આપણે ટુ બી કન્ટિન્યુ. તો obtain x1 x2 x3 x4 until we get the root up to desired accuracy. હવે જુઓ conditions for convergence એટલે કે આપણે કયા એક g of x ને સિલેક્ટ કરી શકીએ, એના માટેની શરત શું? તો કે ભાઈ એવો g of x તમે લઈ શકો કે જે g of x નું ફર્સ્ટ ડેરિવેટિવ એટલે કે g dash x ની પોઝિટિવ વેલ્યુ x0 આગળ 1 કરતા નાની હોય. ડન. ફરી એકવાર રિપીટ કરું કે x ઇક્વલ ટુ g of x એટલે કે f of x માં ઘણી બધી રીતે x ને સૂત્રનો કરતા બનાવી શકાય. તો એની સામેની સાઈડ જે હોય એને g of x કહેવાય. તો કયો g of x આપણે સિલેક્ટ કરવો? તો તમારે એનું ડેરિવેટિવ લેવાનું. કોનું? g of x નું. જે g of x નો ડેરિવેટિવ ની પોઝિટિવ વેલ્યુ x0 આગળ 1 કરતા નાની હોય એ x ના સૂત્રના કરતા જે g of x બન્યો છે એ આપણો ફાઇનલ g of x થશે. then only this method is applicable. જે આ કન્ડિશનનું પાલન કરે એ જ ફંક્શન માટે આ મેથડ એપ્લિકેબલ છે, બીજા માટે નથી. આને કહેવાય કન્ડિશન ફોર કન્વર્જન્સ. ક્લિયર? ખાસ યાદ રાખો કે x ને ઘણી બધી રીતે f of x માંથી x ને ઘણી બધી રીતે સૂત્રનો કરતા બનાવી અને x ની સામેની સાઈડ હોય એને g of x કહેવાય. પણ આપણે એક્ઝામ્પલ માટે કયા g of x ને સિલેક્ટ કરવા? તો કે ભાઈ એનું તમે ફર્સ્ટ ડેરિવેટિવ લો, એની પોઝિટિવ વેલ્યુ x0 આગળ જો 1 કરતા નાની હોય, લેસ ધેન 1 હોય, એ g of x એ આપણા કેલ્ક્યુલેશન માટેનો સાચો g of x થશે. એને જ આપણે કન્સિડર કરીશું. ક્લિયર? તો g of x નું સિલેક્શન કેમ કરવું બધાને સમજાઈ ગયું મિત્ર? ચેટ બોક્સની અંદર યસ લખો. હાઉ ટુ ચૂઝ g of x? ચિંતન યસ, કુનાલ યસ. બેટા ના સમજાય તો કહો, ફરીથી રિપીટ કરું. વિશ્વજીત યસ, પંકજ યસ, હાર્દિક યસ. બેટા ના સમજાય તો કહેજો, આપણે ફરીથી પ્રોસેસ રિપીટ કરીએ. અભય યસ, દર્શિત યસ, મીત યસ. વેરી ગુડ બેટા. જાનવી બેન સમજાઈ ગયું બેટા કે આપણે g of x કઈ રીતે પસંદ કરી શકીએ? જાનવી યસ સર, વેરી ગુડ બેટા. છોકરાઓ બધાને બેટા સમજાય છે ને? તો આગળ વધીએ આપણે. યસ, ઓકે. હા. So now example number 1. Solve equation x equal to 1 upon 3 cos x plus 1. I repeat, equation x equal to 1 upon 3 cos x plus 1 by successive approximation method correct up to 3 decimal places. હવે જુઓ ન્યુમેરિકલ મેથડ્સમાં એક આપણને રાહત એ રહે કે તમને મેથડનું નામ એક્ઝામ્પલમાં આપેલું જ હોય, એટલે કઈ મેથડનો ઉપયોગ કરવો એ આપણે જોવાનું બહુ રહેતું નથી.
ડન. મેથડનું નામ તમને આપેલું જ હશે કે ભાઈ એનઆર મેથડથી ગણો, બાયસેક્શનથી ગણો, ફોલ્સ પોઝિશનથી ગણો, સક્સેસિવ અપ્રોક્સિમેશનથી ગણો. આ મેથડનું નામ છે એ આપણને રકમની અંદર જ આપેલું હશે. કેટલા ડિજિટની એક્યુરેસી જોઈએ એ પણ આપેલું હશે. ડન. So now f of x equal to x minus 1 upon 3 cos x plus 1. ક્લિયર. હવે જુઓ આમાં x0 આપણને આપેલો નથી, તો x0 આપણે કઈ રીતે સિલેક્ટ કરવો? તો જુઓ આપણને નેગેટિવ રૂટની કોઈ વાત કરેલી નથી, એટલે આપણે પોઝિટિવ રૂટ વિશે જ વિચારીએ. પહેલું કામ આપણે x0 સિલેક્ટ કરવાનું જોવાનું છે. ત્યાર પછી આપણે શું કરવાનું, તો કે ભાઈ g of x પસંદ કરવાનું. તો પહેલા આપણે જોઈએ x0 કેવી રીતે સિલેક્ટ કરવો. તો રકમ આપણે આપેલી છે એને ઇક્વલ ટુ 0 ફોર્મમાં પહેલા લખી નાખવાનું. એટલે આને હું આ બાજુ લઈ આવું, એટલે x minus 1 upon 3 cos x plus 1 ઇક્વલ ટુ 0. તો 0 ની જે લેફ્ટ હેન્ડ સાઈડ હોય એને શું કહેવાય? f of x. તો f of x એટલે x minus 1 upon 3 cos x plus 1. આ થઈ ગયું મારું f of x. હવે x0 નું સિલેક્શન જોઈએ. તો 0 થી સ્ટાર્ટ કરીએ. જેમ બાયસેક્શનની અંદર કરતા સેમ પ્રોસિજર રિપીટ કરવાની x0 ફાઇન્ડ કરવા માટે. એક x ની વેલ્યુ f of x માં પોઝિટિવ અને નેગેટિવ આવી જાય તો એમની વચ્ચે આપણું g of x x0 હોય. ક્લિયર. તો x ની કિંમત હું આ એક્સપ્રેશનની અંદર 0 મૂકું તો મને આન્સર મળશે -0.6667. અહીં જુઓ 3 ડેસિમલ સુધીનું કરેક્શન જોઈએ છે, એટલે દરેક આન્સરમાં પોઈન્ટ પછી 4 ડિજિટ આપણે લેવા કમ્પલસરી છે. હવે x ની કિંમત 1 મૂકીએ તો આન્સર મળશે 0.4866. ક્લિયર. So now the at least one root lies between 0 and 1. તો આનું જે અપ્રોક્સિમેટ રૂટ છે x0 એ કોની વચ્ચે હશે? 0 અને 1 ની વચ્ચે હશે. 0 આગળ વેલ્યુ નેગેટિવ, 1 આગળ f of x ની વેલ્યુ પોઝિટિવ. બાયસેક્શનની ટેકનિકની જેમ જ એ જ ટેકનિકથી x0 ફાઇન્ડ કરવાનું. સો નાઉ આ બંનેનું એડિશન ડિવાઇડ બાય 2, 0 પ્લસ 1 ડિવાઇડ બાય 2 that is 0.5. એ થઈ જશે આપણું x0. તો આપણું પહેલું કામ અહીંયા પૂરું થાય છે કે x0 કઈ રીતે લેવાનું. તો પહેલા તો આપેલા ઇક્વેશનને ઇક્વલ ટુ 0 ફોર્મમાં લખો. ઇક્વલ ટુ 0 ફોર્મમાં લખાઈ જાય એટલે 0 ની લેફ્ટ હેન્ડ સાઈડ જે વસ્તુ છે એ થઈ જશે આપણું f of x. f of x મળી ગયા પછી x ની કિંમત લો 0, 1, 2, 3, 4 આગળ વધો. એક નેગેટિવ અને એક પોઝિટિવ વેલ્યુ આવી જાય, પ્રોસેસ સ્ટોપ કરી દો. એમની વચ્ચે આપણું x0 હોય. x0 એટલે કે ફંક્શન x ની બંને વેલ્યુનું એડિશન ડિવાઇડ બાય 2. અહીંયા 0 પ્લસ 1 ડિવાઇડ બાય 2 એટલે 1/2 અને 1/2 એટલે 0.5. એને નામ આપીશું આપણે x0. x0 નું સિલેક્શન થઈ ગયું. ડન. So now given that x equal to રકમમાં ફરી પાછા આવીએ કેમ કે આપણે g of x જોઈએ છે. x equal to 1 upon 3 cos x plus 1. Let g of x એક સૂત્રનો કરતા ઓલરેડી બનાવેલો છે, એટલે એક મેથડ આપણે રકમમાં જ આપેલી છે x equal to 1 upon 3 cos x plus 1. તો આ જે 1 upon 3 cos x plus 1 છે, સપોઝ એ આપણું g of x છે. x ની સામેની સાઈડ શું હોય? g of x. તો x ની સામેની સાઈડ છે 1 upon 3 cos x plus 1. સપોઝ એ આપણું g of x છે. તો હવે એ g of x વેલિડ છે કે નહીં કેમ ખબર પડે? તો કે આનો તમે ડેરિવેટિવ લો. આનું ડેરિવેટિવ લો, g dash x શું મળશે? g dash x. આ 1 upon 3 ના 1 upon 3 એમને cos x નું ડેરિવેટિવ માઇનસ sin x. cos x નું ડેરિવેટિવ શું થશે મિત્ર? માઇનસ sin x. ડન. માઇનસ sin x. આને આપણે મોડ્યુલસ એટલે કે પોઝિટિવ વેલ્યુ લેવાની. સો g dash x modulus of g dash x is nothing but 1 upon 3. નેગેટિવ સાઇન અહીંથી માઇનસ સાઇન નીકળી જશે એટલે 1 upon 3 into sin x. 1 upon 3 into sin x. હવે આની x0 આગળ વેલ્યુ ફાઇન્ડ કરવાની. x0 થી આપણી પાસે 1.5. વેલ્યુ ઓફ g dash x at the point x equal to x0 means
x ઇક્વલ ટુ 0.5. ચાલો જ્યાં x દેખાય અહીંયા સામેની સાઈડ 0.5 મૂકી દો. 0.5 ડન. તો શું થઈ જશે? ઇક્વલ ટુ 1/3 sin 0.5. 1/3 ઇન્ટુ sin 0.5. ચાલો કેલ્ક્યુલેટ કરો દી. sin 0.5 ડિવાઈડ બાય 3 કરો. sin 0.5 ડિવાઈડ બાય 3. sin 0.5 ડિવાઈડ બાય 3. ડન. આન્સર આવશે 0.15 સમથિંગ. 0.159 something answer આવશે. And that answer is must be less than 1. 0 point something એ 1 કરતા નાના છે. Then so answer is must be less than 1. છોકરાઓ સમજાય છે બેટા? હું આ પ્રોસેસ જે લખું છું એ ચેટ બોક્સ ની અંદર આન્સર આપો. સમજાતું હોય તો યસ આન્સર આપો. વેરી ગુડ કુનાલ. 0.1598. વેરી ગુડ ચિંતન, જાનવી, પંકજ, યસ યસ, હાર્દિક, યસ, વેરી ગુડ. દર્શી, યસ, વેરી ગુડ બેટા. તો GDSX નો આન્સર x ની વેલ્યુ 0.5 એટલે કે x 0 આગળ આપણને લેસ ધેન 1 મળે છે. માટે આ g of x વેલિડ છે. માટે આ g of x વેલિડ છે. ડન. સો GDSX આપણે જે પ્રોસેસ કરીએ સેમ પ્રોસેસ. GDSX ની વેલ્યુ 0.1 સોરી 0.5 આવશે. 0.5 આગળ લેસ ધેન 1 થશે. લેસ ધેન 1. તો GDSX is less than 1. એ જો 0.1 થી 0 થી 1 નો ઇન્ટરવલ છે એટલે 0 1 ની વચ્ચેની કોઈ પણ વેલ્યુ તમે લેશો તો તમને GDSX ની વેલ્યુ શું મળવી જોઈએ? લેસ ધેન 1. એક વેલ્યુ લઈને ચેક કરો તો ચાલે.